કેમ છો મિત્રો? તો મારા ન્યૂ પાંગા જેવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમારે પડી ગયો છે બ્રેક, વાગી ગયો છે એક વાગી ગયો, અમારે બ્રેક પડી ગયો, હીરા ફૂટી ગયા છે એટલે બ્રેક પડી ગયો. 3 વાગે લીધું હુવા ગોવા. હિતેશભાઈ હુઈ ગયા છે અહીંયા. હિતેશભાઈ કેમ ઓલે બસ હવે સાઈડ બાય ઠંડી બંડી લગતી है आपको? ठंडी लगती है, पोट वोट किया है। अनिल भाई हाय गाइस. શું છે બોલો? હે હું ખુરશી ને ખુરશીની ફેર્યું થાય છે બધું. તો ગાઈસ અત્યારે આપણે મળવું છે રાજુભાઈ ને નિયનભાઈ ને. ચાલો એની પાસે હવે આપણે મળવા. હાય ગાઈસ, એકચ્યુઅલીમાં તુષાલભાઈ તમે શું જોવો છો? જો સાહેબ બ્લોગ ચાલુ છે. હાય ગાઈસ, નાનું એવું જો સાહેબ અમારા રાજુભાઈ પિક્ચર જોવે. પિક્ચર જોઈ રહ્યા. આપણો હીરો તો દેખાડો. હીરો પાછો જોવો છે. આ બધું કાઢી કાઢો તમે. જોઈ લો ભાઈ. પ્રધાનજી એકચ્યુઅલીમાં તમે હીરો દેખાડો. આ ભાઈ જોવા હીરો છે. આ જોઈ લીધો અહીં આપી દેવા એટલે સાણ લાગી જાય. તો ગાઈસ આ આપણા નયન ભાવ છે. હાય ગાઈસ. તારે લેસર પર હીરા બહુ રાય છે, ફૂલ કઠે છે. અને એક બાજુ અમારા સંજયભાઈ અમને હોવા નથી દેતા, બહુ ગીત વગાડ્યા કરે છે. સારા ગીત વગે છે. અમને કાંઈ ઊંઘ આવતી નથી. ગાય હપ્તા ભરવાના પૈસા છે નહીં અત્યારે, કોઈ પાસે હોય તો આપી દેજો. શું કરશું એમ થાય છે અમને. અમારા રવિ અને એ તો બોલાવે. કેવો શરમાઈ ગયો જો એ ગાય બમ. ના એ બધું રાવા દે. હલો, કામ ચાલુ કરશું. તો ગાઈસ તમે શું કરી રહ્યા છો ગાઈસ? હવે આપણા કામ ચાલુ કરવાનું છે. સવારમાં મેનેજર ખીજાય છે બધા. હા હાલો હીરા લગાડો હમણાં. હલો ફટાફટ અને અમને હીરા આપો. હા આપી દઈએ. હલો તમારો હોવાનો ટાઈમ છે, ઉડી જાઓ. અમારે હોઈ જવું છે પણ તમે હીરા દેખાડો અમને. પબ્લિકની ડિમાન્ડ છે તો કે તમે હીરો દેખાડો. આ ધંધો નથી કરાય એવો. રાતનો ધંધો કહેવાય, આવું બધું ન કરાય. અમારા ઓગભા તો દાંડી મરી ગયા છે. ઓપને છે ને મજા પકડી ગઈ છે. હાય ગાઈસ. बोल गाइस, બધા મરદા પીડ્યા છે તો અહીંયા. ફાઇનલી મિત્રો જાગી ગયો છું. જાગીને પીસી કરી નાખી છે. પીસી કરીને અને છે ને ચા પાણી પણ પી લીધા છે જો. અને હવે બેઠા તરબૂચ ખાવશે. આપણે મિત્રો મહારાજા વાળી જિંદગી જીવવાની, કારણ કે આપણા ઘરે ફ્રૂટ ખૂટે જ નહીં. જો इतना सारा फ्रूट और थोड़ा सा तरबूज खाने के बाद मैं नहाने जाऊंगा. मैं खाऊं થોડું કમ તરબૂજ ખાઈ પછી મળી પાછા આપણે ઓફિસે. તહેવાર ને નાઈ ધોઈને થઈ ગયો છું તૈયાર ને. આજ કાંઈ નક્કી નથી થતું કઈ બાજુ રખડવા જવાનું હોય. અને રખડવા તો જવાનું છે પણ કંઈ નક્કી નથી થતું. અમને એકાદા ભાઈનો ફોન આવ્યા પછી રખડવા આપણે જવી. તો અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને ગાડી બાડીને ગાભો મારી દીધો છે જો. અને મિત્રો આજ રખડવા જઈએ હમણાં કોઈકનો ફોન આવ્યો પછી. પણ મારા ઘરે એક આવડી આ વેલ છે ને, ગુલાબી વેલ, એનો મેં આમ દરવાજો બનાવ્યો હતો. આ વેલનો મરવા ફાટક છે
અહીંયા દરવાજો બનાવ્યો હતો. અહીંયા તો ઓલી પટ્ટીઓ મારી છે ને અહીં ઉપર અહીંયા એ પટ્ટીઓ છે ને ભાંગી ગઈ છે. એટલે પટ્ટીઓ બદલાવાની છે. અને અમારા હાર્દિકભાઈ ઢોરને સારો નાખે છે. કરો ને દુકાન ચાલુ. હવે દુકાન ચાલુ કરો મારો ભાઈ, જલ્દી. આ મિત્રો આ ભાઈ અહીંયા દુકાન બનાવી છે, પણ આ દુકાનમાં કપાસ પીડ્યો છે, મેથી પડી છે, હવે બધું બકાલું કાઢે છે હાર્દિકભાઈ. જુઓ ટમેટા છે, રીંગણા છે, બધું અહીંયા બધું ઢોરને નાખવું બસ. ખેબડા ગાયકા કાઢ્યા. હા વ્લોગ ચાલુ છે આમાં તારો. આવો ને ભાઈ બન, કાં થતું? તો મિત્રો આજ રવિવાર થઈ ગયો છે, પણ કોઈ ભાઈબંધ બજારમાં કઈ ગામમાં કઈ છે નહીં. હમણાં મારા પપ્પા આવે એટલે આપણે કંઈક સાવું પાછું. તો મળ્યું ત્યાં વ્લોગમાં આગળ જોતા રહેજો કન્ટિન્યુ. અને